નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના જમણા મેઇન કેનાલમાં આવતી ઈઢાટા માઇનોર કેનાલમાં 8 દિવસથી પાણી ન આવતા ખેડૂતો પરેશાન હતા, જેનો અહેવાલ મીડિયામાં આવ્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને આજે ઈઢાટા માઇનોર કેનાલમાં પાણી છૂટતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. થરાદ તાલુકાના જમણા મુખ્ય કેનાલમાં નીકળતી ઈઢાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ ઉગાડેલો પાક મુરઝાવા લાગ્યો હતો. સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે છેલ્લા અઠવાડિયાથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. ખેડૂતો દ્વારા તંત્રને વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર છોડવામાં ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, જેથી ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો, જેથી કરીને છેલ્લા 8 દિવસથી પાણીની જે સમસ્યા હતી તે દૂર થઈ અને પાણી કેનાલમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.